પ્રવચનનો વિષય હમણાં જાહેર કરવામાં આવ્યો. 25 વર્ષના યુવાન ઉપર 85 વર્ષના પ્રમુખ સ્વામી મહારાજનું નિયમન શા માટે, આ વિષયને આપણે 3 તબક્કાની અંદર જોઈશું. શરૂઆત પાછળથી કરીએ કે નિયમન શા માટે. વ્યક્તિના જીવનની અંદર નિયમન, સંયમ એની શું આવશ્યકતા છે? પોતાને મન ફાવે તેવી રીતે વર્તવાની અંદર વાંધો શું છે? પોતાને જે ગમતું હોય એ જોવું, જે ગમતું હોય એ ખાવું, જે ગમતું હોય એવી પ્રકારનું પહેરવું, જ્યાં ફરવા જવું હોય ત્યાં આગળ જવું, આવું ન કરતા એની ઉપર શા માટે આવી સંયમની લગામ એ મૂકવામાં આવે છે? આપણા બધાના મનની અંદર આવો પ્રશ્ન જાગે કે શા માટે આ સત્સંગની અંદર અમે આવીએ છીએ તો અમને સંયમ નિયમની વાત કરવામાં આવે છે. એના વગર ઘણા બધા લોકો જીવતા હોય છે, એ લોકોનું પણ જીવન પસાર થાય છે, છતાં પણ આવું નિયમન અમારી ઉપર શા માટે મૂકવામાં આવે છે? આવા ઘણા બધા પ્રશ્નો એ સ્વાભાવિક છે કે આપણા મનની અંદર જાગતા હશે. કારણ કે આપણે સત્સંગની અંદર આવીએ એટલે ઘણું બધું નિયંત્રણ, નિયમન એની વાતો આપણને સંતો કરતા હોય કે તમારે બહારનું ખાવું પીવું નહીં, તમારે એવા અશ્લીલ મેગેઝીનો વાંચવા નહીં, તમારે એવા ખોટા મિત્રોની સોબત રાખવી નહીં, તમારે કોઈ વ્યસન દૂષણ કરવા નહીં. આવું ઘણું બધું આપણને અહીંયા સંતો કહેતા હોય છે. કહેતા હોય અને કંઈ છૂટી જાય તો બહુ વાંધો ના આવે, પણ પાછળ પડી જાય ઘણી વાર. તો એવો પણ અનુભવ થાય કે ભાઈ તે કેમ આ નિયમ ન લીધો, શું તકલીફ છે, કેમ પૂજા નથી કરતા? તો આવું નિયમન આપણી ઉપર કેમ લાદવામાં આવે છે? તો એનો જવાબ આવો આપણે કહી શકીએ. જીવનની અંદર આપણે જોઈએ છે તો નિયમન વગર કોઈ દિવસ માણસના જીવનની અંદર જોજો તમે સલામતી આવતી નથી. જ્યારે આપણે કંઈક નિયંત્રણ રાખીએ છીએ ને ત્યારે આપણા જીવનમાં સલામતીનો આપણને અનુભવ થાય છે. આપણે આપણું વાહન લઈ અને રસ્તા ઉપરથી જતા હોઈએ તો કોઈ પણ વાહન ચાલક અત્યાર સુધીમાં એવો નહીં હોય જેને રેડ સિગ્નલ આવે ગમતું હોય. પૂરપાટ ગાડી ચલાવતો હોય, મોટર બાઇક ચલાવતો હોય, સાયકલ હોય તો સાયકલ ચલાવનારાને પણ એવું નથી થતું કે હું જતો હોઉં તો રેડ સિગ્નલ આવે. કોઈને એ ગમતું નથી. ચલો હવે આપણી ઈચ્છા એવી છે કે રેડ સિગ્નલ હોવું જ ના જોઈએ, લાલ લાઇટ આવી જ ના જોઈએ, આપણે ગાડી મારી મૂકી લે, જ્યાં પહોંચવાનું છે ત્યાં જઈને ઊભી જ રહેવી જોઈએ. વચ્ચે આપણી ઉપર કોઈ આવું નિયંત્રણ જોઈએ જ નહીં. અને આવી વ્યવસ્થા કરવામાં આવે કે રસ્તા ઉપર ગ્રીન સિગ્નલ જ હોય, જ્યાં જાઓ ત્યાં તમે, તો તમારે જ્યાં પહોંચવાનું છે ત્યાં તમે વહેલા પહોંચશો કે મોડા પહોંચશો? બધા જ રસ્તા ઉપર તમે જ્યાં જાઓ ત્યાં રેડ સિગ્નલ હોય ને ગ્રીન સિગ્નલ જ હશે. તો ઉલટાનો ટ્રાફિક વધારે થાય, ઉલટાના માણસો વધારે અટવાય. ઓફિસેથી છૂટેલા માણસને એમ થાય કે હું જલ્દી ઘેર પહોંચું, વચ્ચે લાલ લાઇટ આવી જ ના જોઈએ. અને બધા જ ક્રોસિંગ ઉપર 4 રસ્તા ઉપર ગ્રીન સિગ્નલ જ હોય તો એ માણસ વહેલો પહોંચશે ઘેર કે મોડો પહોંચશે? એ મોડો જ પહોંચવાનો છે. મોડો પહોંચે તો બરાબર છે, ઘણી વાર નહીં પહોંચે કારણ કે કોઈ ઉલાડીને નાખે વચ્ચે જ. પૂરપાટ ગાડી લઈને આવતો હોય તો ઘરની જગ્યાએ સીધો કૈલાસ બાગમાં પહોંચી જાય. તો આ પ્રકારે એટલે કે સ્મશાન ભૂમિના નામ આવા આપવામાં આવતા હોય છે તો લોટિયા ભાગોળે પહોંચી જાય. આપણે અહીંયા આણંદમાં બેઠા છે તે વાત કરીએ તો જો નિયંત્રણ આપણને ગમતું નથી, લાલ લાઇટ આવે આપણી ગાડી રોકવી પડે, બ્રેક મારવી પડે, એવું આપણને ગમતું નથી, છતાં પણ આપણા માટે જરૂરનું છે કે નહીં? તો આપણને સીધું જ સમજાય છે કે ભાઈ વાહન વ્યવહારને સારી રીતે સરખો રાખવા માટે, સલામત રાખવા માટે આવા નિયંત્રણની જરૂર છે. તો બસ એ જ રીતે આપણા જીવન માર્ગને પણ વ્યવસ્થિત રાખવા માટે આપણું વાહન કહેતા કે આપણું જીવન આ માર્ગ ઉપર સહેલાઈથી સારી રીતે પસાર થઈ જાય એના માટે પણ જીવનની અંદર કંઈક નિયંત્રણની જરૂર છે. જીવનમાં બીજું નિયંત્રણની જરૂરિયાત શા માટે છે? ઉર્ધ્વ ગતિ કરવા માટે. દરેક માણસને પોતાના જીવનમાં પ્રગતિ કરવી છે, દરેકને પોતાના જીવનમાં ઊંચે આવવું છે, નામના મેળવવી છે, કીર્તિ કમાવવી છે. કેલિફોર્નિયાની એક યુનિવર્સિટીમાં સર્વે કર્યો, વિદ્યાર્થીઓને અંતરની અંદર સૌથી પ્રબળ ઈચ્છા રહેતી હોય એ કઈ છે? તો 80% વિદ્યાર્થીઓએ આ જણાવ્યું કે અમારે સૌને જીવનની અંદર લોકપ્રિય થવું છે, ઊંચે આવવું છે, ઉર્ધ્વ ગતિ કરવી છે. તો ઉર્ધ્વ ગતિ માટે પણ તમે જોજો
તમારા જીવનની અંદર એ નિયંત્રણ વગર નહીં ચાલે. આપણે બધા જોઈએ છે કે પૃથ્વી ઉપર માણસ જે વાહનો ફરતા હોય છે એ વાહનો કરતાં ઉપર અધ્ધર આકાશમાં જે વાહનો ઉડે છે એની અંદર વધારે નિયમનની જરૂર હોય છે. અહીંયા રસ્તા ઉપર ખટારા ચાલતા હોય છે તો એમાં બ્રેક હોય છે, પણ વાહનો જે ચાલે છે ને એમાં બ્રેકમાં વિશેષતા શું હોય? ખબર છે કે જેટલી સ્પીડે વાહન જતું હોય બ્રેક માર્યા પછી એટલા ફૂટ એ વાહન આગળ ઘસડાય. રસ્તા ઉપર તમે ઘણી વાર પેલા ચીલા પડી ગયેલા જોયા હશે ટાયરના. તો હવે એવી બ્રેક પ્લેનમાં રાખવામાં આવે તે રનવે ઉપર ઉતરે તે તો કલાકના 700-800 કિલોમીટરની ગતિએ ઉતરતું હોય છે. હવે બ્રેક માર્યા પછી એટલા ફૂટ આગળ વધે તો સાંતાક્રુઝના એરપોર્ટની બહાર રોડ ઉપર આવીને પાર્ક થાય. હવે ત્યાં આગળ આવીને પાર્ક થાય તો ત્યાં પેલા સળગીને ભસ્મ થઈ જાય, અથડાઈ કૂટાઈને માણસો બધા મરી જાય. તો ખટારા જેવી બ્રેક કંઈ ત્યાં પ્લેનની અંદર ચાલે નહીં. ત્યાં આગળ નિયમન વધારે સોલિડ જોઈએ છે, કારણ કે ઉર્ધ્વ ગતિ કરવાની છે. અહીંયા રસ્તા ઉપર બધી રિક્ષાઓ ફરતી હોય છે, આપણે જોઈએ છીએ કે 3 જણની કેપેસિટી હોય રિક્ષામાં, પણ 30 જણ અંદર બેઠા હોય ઘણી વાર. અમે બધા અહીંયા વિદ્યાનગર છાત્રાલયથી યુવકમાં સ્વામી બાબા સારંગપુર હતા ત્યારે લાભ લેવા ગયેલા. પછી બોટાદમાં એક મિત્ર રહેતા એના ત્યાં બધા યુવકોનું જમવાનું હતું. બોટાદથી સારંગપુર 11 કિલોમીટર રસ્તો થાય ત્યાં એ વખત ત્યાં આગળ છકડાઓનું ચલણ ઘણી વાર જોયા હશે, અહીંયા પણ છગડા ફરતા હોય છે. તે છગડાની અંદર મેં 36 જણા આવેલા બેસીને. હવે છગડો એટલે રિક્ષા સમજવાની, ખાલી ઉપર પેલું હુડ ના હોય, પણ એની અંદર અમે 36 જણ બેઠેલા તો કંઈ વાંધો આવ્યો નહીં. પણ પ્લેનની અંદર એવું ચાલે કે એક જણની ટિકિટ છે ને 2 જણ અમે હાકડ માકડ બેસી જઈશું, જવા દો ને, પેલો ચડવા દે. ત્યાં આગળ તો દરેક વ્યક્તિએ 30 કિલો વજન લઈ જવાની પરમિશન હોય તો 30.1 કિલો વજન પણ તમને ના લઈ જવા દે. 1 ગ્રામ વજન વધારે હોય તો ઉતારે કે ભાઈ એટલું વજન તમે ઓછું કરો. ત્યારે આપણે દલીલ કરીએ કે અમે તો છગડાની અંદર ઘણા બધા ગયા હતા 36 જણ ભરાઈને, તો એ કંઈ વાંધો આવ્યો નહોતો, પંચર પડ્યું નહોતું, વ્યવસ્થિત પહોંચી ગયા હતા, તમે શું કરવા ના પાડો છો? એવી દલીલ કે ત્યાં આગળ ચાલે નહીં, કારણ કે પ્લેનને ઊંચે ગતિ કરવાની છે. અહીંયા રસ્તા ઉપર આંટા મારવા એના માટે કે બહુ નિયમનની જરૂર નથી, આવા નિયંત્રણ કંઈ ત્યાં ના હોય. પણ જ્યારે આપણે ઉર્ધ્વ ગતિ કરવી છે ત્યારે તો આવી પ્રકારના એ નિયમન આવે છે. તો એ નિયમન એ સારા માટે હોય છે ને આપણને બધું સમજાય છે એમાં. તો એ જ રીતે આપણે પણ આપણા જીવનમાં જો ઉર્ધ્વ ગતિ કરવી હશે, ધૂળની અંદર આખું જીવન રગડતા રખડતા પસાર કરવું હોય તો બરાબર છે કે તમે કોઈ નિયંત્રણમાં ન રહો તો ચાલશે. પરંતુ જો તમારા જીવનમાં ખરેખર તમારે કંઈક પામવું હોય, ખરેખર તમારા જીવનને તમારે ઉન્નત અને ભવ્ય કરવું હોય તો પછી તમારા જીવનની અંદર નિયંત્રણની જરૂર છે. તમારે ગરુડની ઉડાન ભરવી હશે તો નિયંત્રણ જોઈશે, પણ ચકલીની જેમ રેતીની અંદર થોડીક આમ તેમ પાખો ફફડાવી હશે તો વાંધો નહીં, તમે કોઈ નિયમ નહીં પાડો તો ચાલશે. તો આપણા બધાની ઈચ્છા એવી છે કે અનંત આકાશને આપણે બાદ ભીડીએ, કહેતા કે જીવનની અંદર કંઈક એવું કરી બતાવીએ કે જેથી લોકોનું ધ્યાન આપણી બાજુ ખેંચાય. પરંતુ એના માટે આ નિયંત્રણની જરૂર છે. નિયમન વગર ઉર્ધ્વ ગતિ શક્ય જ નથી. અમેરિકાનો એક બહુ મોટો તત્વચિંતક થોરો થઈ ગયો, એ હેનરી ડેવિડ થોરોએ એ વાત લખી છે કે જે વૃક્ષને આકાશની ઊંચાઈ પામવી હશે એણે પોતાના મૂળિયા જમીન સુધી પહોંચાડવા પડશે, પાતાળ સુધી પહોંચાડવા પડશે. વૃક્ષને જેટલું ઊંચે જવું હોય એટલું મૂળિયાનું બંધન વધારે સજ્જડ બનાવવું પડે. જો મૂળિયાનું બંધન મજબૂત ન હોય તે વૃક્ષ ઊંચે જઈ શકતું નથી, પવનના ઝપાટામાં એ પડી જતું હોય છે. એમ આપણે પણ આપણા જીવનની ઇમારતને આકાશ સુધી પહોંચાડવી હશે, કહેતા કે આપણું જીવન જો આપણે સારું બનાવવું હશે તેના માટે નિયમનની જરૂર છે. ત્રીજું કે આપણા જીવનની અંદર આપણી બધાની ઈચ્છા એવી હોય છે કે આપણે ખૂબ ઝડપથી પ્રગતિ કરીએ. અત્યારે ફાસ્ટ ટ્રેક યુગ છે, જેટ યુગની અંદર આપણે જીવીએ છીએ, તો કોઈને ધીમી ગતિ પસંદ નથી, ધીમી ગતિના સમાચાર કોઈ સાંભળતું નથી. બધાને ઝડપી અત્યારે પ્રગતિ કરવી છે. તો ઝડપી પ્રગતિ માટે પણ નિયમનની જરૂર છે. એ વગર ઝડપી પ્રગતિ પણ શક્ય નથી. ગાડાની અંદર હજી સુધી તમે કોઈએ બ્રેક જોઈ છે ટાયર ઉપર લગાડવામાં આવ્યો એવી? જોઈએ તો આંગળી ઊંચી કરો. જો ગાડાની અંદર બ્રેકની જરૂર પડતી નથી. ગાડાને નિયંત્રણમાં રાખવા માટે એવા નિયમનની જરૂર પડતી નથી, કારણ કે એની સ્પીડ જ ઓછી છે. કોઈ દાડો તમે કોઈ પણ છાપાની અંદર એવા સમાચાર સાંભળ્યા નયા પડકાર, દિવ્ય ભાસ્કર વગેરેમાં કે 2 ગાડા ભટકાયા અને એમાં 5 ઘાયલ થયા અને 2 ધામમાં ગયા? એવા સમાચાર જ નથી આપણે સાંભળ્યા, કારણ કે ગાડાની સ્પીડ જ નથી, એને નિયમની જરૂર જ નથી. એમાં તો જે ગાડું ચલાવનારા એ સૂઈ ગયો તો બળદ ઘેર પહોંચી જતા હોય, એટલે એમાં નિયમન નથી. પછી જો સાયકલ આવી, થોડીક ગતિ વધી ગાડા કરતાં સાયકલની, તો સાયકલમાં બ્રેકની
જરૂરિયાત ઊભી થઈ, નિયમન વધ્યું. જો ઝડપથી પ્રગતિ કરવાની આવી ગાડા કરતા તો થોડુંક નિયમન આવ્યું, પણ તોય ઘણા સુરવીર નીચે 2 પગ અડાડીને સાયકલ ઊભી રાખતા હોય. બ્રેક ના હોય તો બહુ વાંધો નથી આવતો, પણ સ્કૂટરમાં એવું ચાલે કે 2 પગ અડાડી દેશે એટલે ઊભું રહી જશે, એ ત્યાં ઊભું રહે, સ્કૂટર આગળ જતું રહે. એટલે સાયકલ કરતાં સ્કૂટરની સ્પીડ વધી, તો સાયકલ કરતાં સ્કૂટરમાં બ્રેક વધારે સજ્જડ હોય છે કે નથી હોતી? પછી સ્કૂટર કરતાં અશોક લેલેન્ડ ખટારો, એની સ્પીડ વધારે છે, તો એમાં સ્કૂટર જેવી ક્લચવાળી બ્રેક ન ચાલે. ત્યાં પેલો આખો ઊભો રહી જાય તો એ ખટારો કેટલા નડફેટમાં લઈ લે. એટલે એમાં પાવર બ્રેક હોય. સ્કૂટર જેવી બ્રેક ખટારાની અંદર ચાલે નહીં, એમાં પાવર બ્રેક હોય છે. તો ગતિ વધી એમ નિયમન પણ કેવું થાય છે? વધતું જાય છે ને. તો એ જ રીતે જીવનની અંદર પણ આપણે જો ઝડપથી પ્રગતિ કરવી હોય તો નિયમન આવશ્યક છે. તમારે ગાડાની જેમ તમારું જીવન ચલાવવું હોય તો વાંધો નહીં, તમે કોઈ નિયમનમાં નહીં રહો તો પણ ચાલશે. પરંતુ તમારા જીવનની અંદર તમારે જેટની સ્પીડથી પ્રગતિ કરવી હોય તો એની અંદર તો નિયમન જોઈએ. વિમાનમાં તો આ ખટારાઓમાં બ્રેક હોય છે, એવી પાવર બ્રેક પણ ન ચાલે. એમાં તો હાઇડ્રોલિક બ્રેક હોય, કારણ કે આ ખટારાની બ્રેક એ ત્યાં તો કંઈ કામની નહીં, એટલી સ્પીડ હોય છે. ખટારો તો બહુ તો 120-130ની સ્પીડે જાય, પણ વિમાનો તો અવાજ કરતાં પણ વધારે સ્પીડે હવે ઉડે છે, કોન્કોર્ડ વિમાનો. તો જો જીવનની અંદર પહેલું તો આપણે સમજાય કે સલામતી આપણે ઈચ્છતા હોઈએ તો નિયમનને તમારે આદર આપવો પડશે. ઉર્ધ્વ ગતિની જો આપણે ઈચ્છા રાખતા હોઈશું તો આપણા જીવનની અંદર આપણે નિયમન સ્વીકારવું પડશે. ઝડપથી પ્રગતિ કરીએ એવું આપણે જો ઈચ્છતા હોઈએ તો આપણા જીવનની અંદર નિયંત્રણને સ્વીકાર્યા સિવાય છૂટકો નથી. અને ચોથું, લાસ્ટ બટ નોટ લીસ્ટ, કે બધાને પોતાના જીવનમાં આનંદ જોઈએ છે, બધાને પોતાના જીવનમાં સુખ જોઈએ છે. તો એ સુખ છે, એ આનંદ છે, એ પણ જેટલું આપણે નિયમનમાં રહીએ ને એટલું જ આપણને મળે છે. મોહન સ્વામી ઘણીવાર રમતનું દ્રષ્ટાંત આપતા હોય છે કે ક્રિકેટ આપણે રમીએ છીએ બધા, બરાબર? હવે ક્રિકેટની અંદર ક્રિકેટની રમતનો આનંદ આવે છે, એનું કારણ શું છે? બોલ સારો હોય છે, બેટ સારું હોય છે, રમનારા સારા હોય છે, ગ્રાઉન્ડ સારું હોય છે, એ બધું છે. આપણને ગમે છે એટલે એમાં આનંદ આવે છે, એ છે? એ પણ નથી. નિયમન છે ને એટલે આનંદ આવે છે. 3 સ્ટમ્પ રાખવાના, પછી 2 સ્ટમ્પની વચ્ચે આટલી પીચની લંબાઈ હોવી જોઈએ, પછી 6 બોલની જ ઓવર, પછી આ બાઉન્ડ્રીને પાર કરી જાય એટલે 4 રન, કુદાઈ દો એટલે 6 રન, પછી બોલ પેલા બોલર કે વિકેટ કીપરના હાથમાં આવે એટલે પછી રન દોડાય નહીં. આવા બધા નિયમ હોય છે. પણ એવા નિયમ વગર ક્રિકેટ રમો તો પેલા વિકેટ કીપરના હાથમાં બોલ આવે, ના હું તો દોડતો જ રહીશ કે રન, તો ઘર ભેગો થઈ જાય. ક્રિકેટ રમવાના કઈ તરીકો છે? તો એ રીતે રમાય નહીં. પછી હું તો અડધી પીજાઈને જ બોલ નાખીશ કે તેવું કોઈ કહેતો, તો એ જો આનંદ આવશે પછી એ રમતનો? 3ની જગ્યાએ 8 સ્ટમ્પ રાખીને રમો તો તે રમતનો આનંદ આવશે? નથી આવતો. તો જો નિયમ છે ને એટલે રમતનો આનંદ છે. લંગડી જેવી રમત કે જેમાં કોઈ પણ પ્રકારના સાધનની જરૂર નથી પડતી, એમાંય નિયમ હોય છે. ક્રિકેટમાં તો બેટ ને બોલ ને સ્ટમ્પની જરૂર પડે, લંગડીમાં કોઈ નિયમની જરૂર આવે, કોઈ સાધનની જરૂર જ નહીં, ખાલી ચોરસ કરી નાખો ને અંદર રમ્યા કરો. પણ એમાંય નિયમ હોય છે કે નહીં? કે અડી જાય એટલે આઉટ, કે ના હું અડી જાય તો હું તો દોડ્યા જ કરીશ, તો એનો આનંદ નહીં આવે તમને. તો જો એક આવી ક્ષુલ્લક રમતોમાં પણ નિયમ હોય તો જ એનો આનંદ આવે છે. તો એમાં જીવનની અંદર પણ જેટલા આપણે નિયમનમાં રહીએ ને એટલો આપણે આનંદ પ્રાપ્ત કરી શકીશું, જીવનનો આનંદ. આપણને એવું લાગે છે કે નિયમન છે ને એટલે આનંદ આવતો નથી, પણ નિયમન છે ને એટલે જ આપણે આનંદ લઈ શકીએ છીએ. આજે માણસે જેટલા નિયમ તોડે એટલો એનો આનંદ ઓછો થયો છે, એટલી એની સલામતી ઓછી થઈ છે, એટલી એના જીવનમાં પ્રગતિમાં રૂકાવટ આવી છે, એટલો એ ઉર્ધ્વ ગતિની જગ્યાએ અધોગતિ તરફ ગયો છે. આજે માણસના જીવનની અંદર જ્યાં જ્યાં એણે નિયમ તોડ્યા છે ત્યાં તેને દુઃખ આવ્યું છે. રાવણે પોતે નિયમ તોડ્યો, એને ગૃહસ્થ હતો, એના માટે નિયમ હતો કે મારા માટે એક પત્ની હોવી જોઈએ, પણ એને નિયમ તોડ્યો તો એના જીવનમાં આનંદ આવ્યો કે દુઃખ આવ્યું? સોનાની લંકા હતી, એની પાસે રાખમાં રોળાઈ ગઈ. તમારા ઘરમાં કોઈ જોડે સોનાની ચમચી છે ઘેર? આણંદમાં કોઈ સોનાની થાળી વાટકામાં જમે છે? તો આપણે એક સોનાના થાળી વાટકાનો સેટે નથી વસાઈ શકતા. એને તો આખી નગરી સોનાની હતી. આટલી બધી સંપત્તિનો પણ આનંદ એ ન લઈ શક્યો. કેમ ના આનંદ લઈ શક્યો? કઈ જગ્યાએ થાપ ખાઈ ગયો, કઈ જગ્યાએ ગોથું ખાઈ ગયો? નિયમન છોડ્યું, એણે નિયમન તોડ્યું. આજે માણસે નિયમન તોડ્યું છે તો આજથી 50 વર્ષ પહેલા જે રોગની માણસને ખબર પણ નહોતી, એ એડ્સ નામનો રોગ આજે કેટલો બધો વકર્યો છે. તો એ માણસને આજે કેટલો હેરાન પરેશાન કરી રહ્યો છે. આજે કોઈ કોઈની ઉપર વિશ્વાસ મૂકી શકે એવું રહ્યું નથી. સારંગપુરની બાજુમાં બોટાદ ગામ છે, ત્યાં આગળ આપણા જ એક સત્સંગી યુવક, હવે એની સાથે એક યુવતીના લગ્ન થયા.
પરંતુ લગ્ન પહેલાં જેણે લગ્ન ગોઠવાય એ લોકોએ સ્પષ્ટતા નહોતી કરી કે આ જે દીકરી છે અમારી અને આ રોગ થયો છે, તો એ સત્સંગી યુવક ધામમાં ગયો, કારણ કે એ સત્સંગી યુવકને એડ્સ લાગુ પડી ગયો. તો આજે કોઈની પર વિશ્વાસ મૂકી ન શકે એવું વાતાવરણ થઈ ગયું વિશ્વમાં. આખી માણસની સલામતી જોખમાઈ ગઈ. આજે તમારે દવાખાનામાં બ્લડ લેવા જવું હોય તો તમે ફફડો, એ પરિસ્થિતિ થઈ ગઈ, કારણ કે એડ્સ તો લોહી દ્વારા પણ પ્રસરે છે. તો હવે આ કોનું લોહી હશે? આ દર્દીનું તો નહીં હોય ને. એ દર્દીઓના મનની અંદર વિમાસણ હોય છે. તો જો આપણો આનંદ જતો રહ્યો જીવનનો, આપણી સલામતી જોખમમાં મુકાઈ ગઈ. તો જેમ જેમ આપણે નિયમો તોડીએ છીએ તેમ તેમ આપણા જ આનંદ જતા રહે છે. એટલા માટે નિયમનની જીવનમાં જરૂરિયાત છે. એટલા માટે આપણે જીવનની અંદર એને આદર આપવો જોઈએ. આજે આપણે માણસે નક્કી કર્યું કે મારે આવું નિયમન શા માટે કે કોઈ વ્યસન જ નહીં રાખવાનું. તો માણસ તમાકુ ખાય છે, ગુટકા ખાય છે, દારૂ પીવે છે, સિગરેટ પીવે છે. એનાથી કેટલા માણસો મરે છે? અત્યાર સુધી ભારત અને પાકિસ્તાનના યુદ્ધની અંદર જેટલા માણસો મર્યા નથી એના કરતાં 100 ગણા માણસો આ દારૂ ને તમાકુની અંદર ખલાસ થઈ ગયા છે ભારતના. કોણ આપણો મોટો દુશ્મન છે? પાકિસ્તાન આપણો મોટો દુશ્મન નથી. આપણો દુશ્મન આપણા ઘરની સોસાયટી નાકે જ હોય છે, પેલા પાનના ગલ્લાની દુકાનો બધી. આપણા દુશ્મનને કંઈ સરહદ ઉપર ગોતવા જવાનું નથી, આપણા ખિસ્સામાં હશે. ઘણી વાર ખિસ્સામાં પડી ગયો તો કાઢી નાખજો. અહીંયા તો બધા સારા બધા યુવકો બેઠા હોય સેવા ભાવી, પણ કુસંગની સોબત લાગી જાય, દુશ્મનને ગજવામ ગાલીને જ ફરતા હોઈએ ઘણી વાર. તો આપણા જીવનની અંદર આ બધા જો આપણે સ્વતંત્રતા લેવા ગયા કે મારે આવું નિયમન જોઈએ જ નહીં, મારે જે ખાવું હોય હું ખાઉં, મારે જે પીવું હોય હું પીવું. તો માણસે જે ખાવું હતું એ ખાધું, જે પીવું હતું એ પીધું, પણ પરિણામ આ આવ્યું. અને એક માણસ વ્યસની બને એટલે, એક માણસ દારૂડિયો બને એટલે એના કુટુંબનો આનંદ ખલાસ થઈ જાય. એ ઘરમાં પગ મૂકે ને એના છોકરા ફફડવા માંડે, એની પત્ની ધ્રુજવા માંડે કે હમણાં મારઝૂડ કરશે કે શું. એના માતા પિતાને ચિંતા રહે કે આ પૈસા ચોરીને ક્યાંથી લાવતો હશે, શું કરશે આગળ જતા. તો એક માણસ એ ઘરમાં વ્યસની બને તો આખા કુટુંબનો પણ આનંદ જતો રહે છે. તો આપણા જીવનમાં પ્રગતિ, ઉર્ધ્વગતિ, આનંદ અને સલામતી, આના માટે નિયમન, સંયમ એ જીવનમાં રાખ્યા વગર છૂટકો નથી. આ વાત આપણને મનાય કે ન મનાય, સમજાય કે ન સમજાય, પણ આ દુનિયાનો ઇતિહાસ આપણને કહે છે. હવે આગળ બીજો તબક્કો આ પ્રવચનના વિષયની અંદર એવો કે 25 વર્ષના યુવાન માટે નિયમનની જરૂર શા માટે? તો મારે તમને પ્રશ્ન એક એ પૂછવો છે કે યુવાનીની અંદર નિયમનની શા માટે વાત કરવાની, એવો આપણને પ્રશ્ન થાય છે. કારણ કે આ ઉંમર તો પતંગિયા જેવી છે ને, પતંગિયું તો બધે જ ઉડે, એ બધી જ જગ્યાએ બેસે. તો યુવાની પણ પતંગિયા જેવી છે, એના અંદર નિયમન હોય જ નહીં. પતંગિયાને કોઈ દિવસ બાટલીમાં પૂરાય નહીં. પતંગિયું તો બગીચાની અંદર ઉડતું રહેવું જોઈએ, આવું ઘણા લોકો કહેતા હોય છે. એમ યુવાનની અવસ્થા તો આવી પતંગિયા જેવી છે. એમાં તો એને મન ફાવે એ રીતે ફરવાનું, ખાવાનું એવું બધું હોવું જોઈએ. પરંતુ 25 વર્ષના યુવાન માટે કહેતા કે 25 વર્ષ એટલે કે યુવાન અવસ્થા માટે, ટીન એજ માટે નિયમનની વધારે જરૂર છે. કોઈ પણ તળાવ ઉપર બંધ બંધાયેલો જોયો તમે હજી સુધી? ગામના કોઈ તળાવો હોય, એ તળાવ ઉપર ડેમ બાંધવામાં આવ્યો હોય, એવું કંઈ દેખાય છે તમને? જાણ્યું છે એવું? કોઈ જગ્યાએ જોયું છે એવું? કેમ તળાવ ઉપર ડેમ નથી બાંધવામાં આવતો? અને નદી ઉપર જ કેમ ડેમ બાંધવામાં આવે છે? તળાવનું પાણી બંધિયાર છે. તળાવનું પાણી એ વહેતું નથી, અને વહેતા પાણીમાં શક્તિ નથી. જ્યારે વહેતા પાણી ઉપર ડેમ બાંધવામાં આવે ત્યારે એમાંથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે. એ ઇલેક્ટ્રિસિટી દ્વારા બીજા અનેક કાર્યો થાય છે. એ વહેતું પાણી નહેરો દ્વારા ગામના ખૂણે ખૂણે પહોંચી શકે છે. એટલે એની ઉપર બંધ બાંધવામાં આવે છે, કારણ કે એની પાસે શક્તિ છે વીજળી ઉત્પન્ન કરવાની, એની પાસે શક્તિ છે કૂવાને જીવતા રાખવાની, એની પાસે શક્તિ છે એક દાણામાંથી અનંત દાણા કરવાની. તળાવના પાણી પાસે એક શક્તિ ક્યાં છે? એ પાણી બંધિયાર છે. એમ આ યુવાની છે એ વહેતી સરિતા જેવી છે. એ યુવાનીની અંદર શક્તિનો ધોધ વહેતો હોય છે, અને વહેતા શક્તિના ધોધ ઉપર જ્યારે બંધ બાંધીએ ને ત્યારે એમાંથી જીવનની અંદર ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલા માટે યુવાનીમાં નિયમનની જરૂર છે. ગરડા ડોહાનું નિયમનની જરૂર છે. એની શક્તિઓ બધી ક્ષીણ થઈ ગઈ, એને આંખે દેખાતું નથી, કાને સંભળાતું નથી, હાથમાં લાકડી આવી ગઈ છે કે અડધી અડધો વળી ગયો છે. એ આમે નિયમનમાં છે ને, ક્યાં હળી કાઢીને દોડવાનો પિક્ચર જોવા? તો એ ઘણા મોટરમાં બેસીને જાય છે, વાત જુદી છે. પરંતુ આપણા જીવનની અંદર યુવાન અવસ્થામાં નિયમનની જરૂર એટલા માટે છે કે યુવાન અવસ્થામાં જ આપણી પાસે વધારે શક્તિ હોય છે, અને એટલે જ એ વહેતી શક્તિની સરિતા ઉપર જો આપણે બંધ બાંધીએ તેમાંથી આપણે જીવનની નવી નવી ઉર્જા પ્રાપ્ત કરી શકીએ.
એટલા માટે આપણને યુવાનીમાં નિયમનની વાત કરવાની કહેવામાં આવી છે. આમ તો ભારતીય સંસ્કૃતિ તો સમગ્ર જીવન એ સંયમી રીતે જીવવાની વાત સમજાવે છે, પરંતુ યુવાનીમાં વિશેષપણે નિયમનની જરૂર એટલા માટે છે કારણ કે યુવાની એ નદી જેવી વહેતી છે, એ બંધિયાર તળાવ જેવી નથી. એટલે એની ઉપર જો આપણે બંધ બાંધીએ તો ઘણા બધા ફાયદા થશે. આપણું જીવન લીલુંછમ રહેશે, આપણી આંતરિક શક્તિઓનો વિકાસ થશે, જીવનમાં નવી નવી શક્તિ આપણે પ્રાપ્ત કરી શકીશું. માટે 25 વર્ષના યુવાન ઉપર આ નિયમનની જરૂરિયાત છે. તો પછી બીજો વિષયની અંદર એક બીજી બાબત એ હતી કે 25 વર્ષના યુવાન ઉપર 85 વર્ષના પ્રમુખ સ્વામી મહારાજનું નિયમન શા માટે? આપણને જનરેશન ગેપનો પ્રશ્ન આવે કે અમારી સમસ્યાઓને પ્રમુખ સ્વામી મહારાજ કેવી રીતે જાણી શકે? 25 વર્ષના યુવાનની સમસ્યા, 25 વર્ષના યુવાનના વિચારો, 25 વર્ષના યુવાનની અંદર જે થનગનાટ હોય, 25 વર્ષનો યુવાન જે વાતાવરણમાં રહેતો હોય, એને 85 વર્ષના વૃદ્ધ એ કેવી રીતે સમજી શકે? અને એ જો ન સમજી શકે તો પછી એ નિયમનની વાત કેવી રીતે કરી શકે? આપણા મનમાં એવો પ્રશ્ન જાગે. જનરેશન ગેપ આજે બહુ એક મોટો પ્રશ્ન છે વિશ્વની અંદર, કે વડીલો પોતાના યુવાનોને સમજી શકતા નથી અને એટલે એમની સાથે સારી રીતે કામ લઈ શકતા નથી, એટલે અવારનવાર ઝઘડા થાય છે. તો એ જ રીતે 85 વર્ષના વૃદ્ધ એવા સ્વામીશ્રી એ આપણા 25 વર્ષના યુવાનોને કહે છે કે તમે આ કરો, આ ન કરો, આ ખાઓ, આ ન ખાઓ, આ વાંચો, આ ન વાંચો. તો એમને શું આપણી સમસ્યાઓનો ખ્યાલ હોય, એમને શું આપણા વિચારોની સમજ હોય, એવું આપણા મનમાં ઘણીવાર થાય. પરંતુ જ્યારે માર્ગદર્શન લેવાનું હોય ત્યારે આપણે જોઈએ છીએ કે માર્ગદર્શન લેવાની અંદર અનુભવ એની કિંમત બહુ મોટી હોય છે. એની અંદર ભણતર, પછી એની અંદર ઉંમર, પછી એની અંદર કોઈ બીજી બધી વસ્તુઓ એ ગૌણ હોય છે. અનુભવ કેટલો છે વ્યક્તિ પાસે, એના આધારે લોકો એની પાસેથી માર્ગદર્શન લેતા હોય છે. અને એ અનુભવી વ્યક્તિ માર્ગદર્શન આપે ને ભણેલી વ્યક્તિ કરતાં વધારે સાચું હોય છે. એકવાર એક ભરવાડ 100 ઘેટાનું ટોળું લઈને જતો હતો. એમાં એક એન્જિનિયર સામે મળ્યો. એન્જિનિયર આમ તાજો BVMમાંથી સર્ટિફિકેટ લઈને નીકળ્યો હશે, એટલે એને એમ કે આમ ભરવાડની પરીક્ષા કરીએ. એટલે ભરવાડને એણે એક સામાન્ય દાખલો પૂછ્યો કે આ તમારા ઘેટા કેટલા છે? ભરવાડ કે 100 ઘેટા લઈને હું રોજ સવારે ચારવા જાઉં છું ને સાંજે ઘેર પાછો જાઉં છું. એટલે એન્જિનિયરે બીજો પ્રશ્ન પૂછ્યો કે આ 100 ઘેટા એ ચાલે છે, એમાંથી 5 ઘેટા રસ્તા નીચે ઉતરી જાય અને નીચે ચાલવા માંડે તો રસ્તા ઉપર કેટલા ઘેટા રહે? ભરવાડ કે એકેય ના રહે. એટલે એન્જિનિયર કે આ ખરેખર કપડા જેવા જાડા જેવી જાની બુદ્ધિ લાગે છે કે 100 ઘેટા રસ્તા ઉપર ચાલતા એમાંથી પહેલા 5 ઘેટા નીચે ઉતરી જાય તો બાકી 95 રહેવા જોઈએ ને, પણ આ તો કે એકેય ન રહે. એટલે ભરવાડને કહ્યું એટલે તું બુદ્ધિનો બારદાન લાગે છે, તું ગણતરી તો કર, 100માંથી 5 ઘેટા હેઠે ઉતરી જાય તો બીજા 95 ના રહે? એટલે કે ના રહે, કે પહેલું ઘેટું જ્યાં જાય ને ત્યાં બાકી ના જાય કે. એટલે જ એને આપણે ગાડરીયો પ્રવાહ કહીએ છીએ. તમે જોજો, એક ઘેટું ખાડામાં પડે બીજું પડે જ, એને બુદ્ધિ જ નથી. એ પહેલું જ્યાં ગયું ત્યાં બીજું જાય, બીજું ગયું ત્યાં ત્રીજું જાય. એટલે ભરવાડે કહ્યું કે એક ગેટ પહેલા 5 નીચે ઉતરે ને તો બીજા 95 હેઠે જ ઉતરી જાય, રસ્તા ઉપર એકે રહે નહીં. અને એ વાત સાચી છે ખોટી છે? ત્યાં આગળ ગણિત આપણું ન ચાલે, 100માંથી 5 એટલે 95 રહેવું ન ચાલે. ત્યાં આગળ ત્યાં અનુભવ ભરવાડને હતો અને અનુભવ સાચો છે. તો એ જ રીતે જીવનની અંદર ભણતર છે એ માર્ગદર્શન આપવામાં કંઈ ઉપયોગી નથી નીવડતું. અનુભવી વ્યક્તિ કેટલી છે એટલું એનું માર્ગદર્શન આપણા માટે હિતકારી હોય છે. તો સ્વામી બાપાના જીવનમાં આપણે જોઈએ તેમને કેટલો બધો અનુભવ છે. આજે સ્વામીશ્રીના પાસે દેશ વિદેશના કેટલા બધા માણસો એ માર્ગદર્શન લેવા આવે છે. એને સમાજની રજે રજની ખબર છે. આજે સ્વામી બાપા 71ની સાલમાં આ સંસ્થામાં પ્રમુખ તરીકે તો હતા, પરંતુ આધ્યાત્મિક ગુરુ તરીકે આવ્યા યોગીજી મહારાજ ધામમાં ગયા પછી. આજે 2005ની સાલ ચાલે છે. હવે આપણે જોઈએ છીએ કે રોજ સવાર સાંજ ને બપોર સ્વામીશ્રી બધા હરિભક્તોને કે જે કોઈ એમની પાસે એમને મળતા હોય છે એના પ્રશ્નોમાં માર્ગદર્શન આપતા હોય છે. તો એવરેજ 3 ટાઈમ થઈને 100 વ્યક્તિઓ સ્વામી પાસે પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા આવતી હોય છે. તો દિવસની અંદર પ્રત્યક્ષ મુલાકાતીઓ જે સ્વામી પાસે પોતાના પ્રશ્નોનું માર્ગદર્શન લેવા આવતા એની સંખ્યા કેટલી થઈ? 300 થઈ 3 ટાઈમ. પછી રોજના ઓછામાં ઓછા 50 પત્રો એ સ્વામીશ્રી વાંચતા હોય છે અને એના જવાબો આપતા હોય છે. એટલે રોજના મુલાકાતીઓની સંખ્યા 300 વત્તા 50 કેટલી થઈ? 350. તદ ઉપરાંત ઓછામાં ઓછા 30થી 40 જેટલા ફોન એ સ્વામીશ્રી ઉપર રોજ હરિભક્તોના અથવા તો જે કંઈ આવા પ્રશ્નોવાળી વ્યક્તિ હોય એ પોતે કરીને માર્ગદર્શન લેતી હોય. તો એની ગણતરી કરીએ તો 390થી 400 જેટલે એવરેજ થઈ રોજના મળનારા સ્વામીશ્રીને.
રોજના 400 પ્રશ્ન એ સ્વામીશ્રી સાંભળે છે. અને આવું ક્યારથી છે? 71 થી આપણે ગણીએ. આમ તો સ્વામીશ્રી 1951 થી આ સંસ્થાના પ્રમુખ છે, એટલે કેટલાય લોકો એમની પાસે પહેલા 20 વર્ષ સુધી માર્ગદર્શન લીધું, પણ આપણે એને અત્યારે ભૂલી જઈએ. પણ 1971 થી રોજની 400 વ્યક્તિ, આ તે 2005ની સાલ ચાલે છે. હવે એક દિવસમાં 400 એટલે એક મહિનામાં કેટલા થયા? હવે તમારી પાસે જવાબ લેવાના છે. 12,000 એક મહિનાના, એટલે એક વર્ષના કેટલા થયા? 1,44,000. અને 1,44,000 ગુણ્યા 35 ની ગણતરી કરવી અઘરી પડશે, એટલે 30 ગણો આપણે. 1,44,000 ગુણ્યા 30 એટલે કેટલા થયા? સરેરાશ આશરે બોલો, ચાલો. આશરે 45 લાખ માણસો, 45 લાખ વ્યક્તિઓને જેણે રૂબરૂ મુલાકાત દ્વારા માર્ગદર્શન આપ્યું અને એના પ્રશ્નો ટાળ્યા હોય એવી આ દુનિયામાં કોઈ વ્યક્તિ છે પ્રમુખ સ્વામી મહારાજ સિવાય? 45 લાખ વ્યક્તિઓએ જેની આગળ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હોય અને પ્રમુખ સ્વામી મહારાજ એના જવાબ આપે છે, તો એવો કોઈ વ્યક્તિ મળે? તો કેટલો અનુભવ છે સ્વામીશ્રી પાસે. હવે આ 45 લાખ વ્યક્તિઓમાં કેવા કેવા આવે છે પાછા? તો અમુક વકીલો છે ને માર્ગદર્શન આપતા, પણ એ વકીલની પાસે અમુક જ માણસો આવે, ડૉક્ટરની પાસે અમુક જ વ્યક્તિઓ આવે, પછી એન્જિનિયર હોય તો એની સલાહ લેવા માટે અમુક જ વ્યક્તિઓ જાય, પોતાના ક્ષેત્રની વ્યક્તિઓ દરેકની પાસે માર્ગદર્શન લેવા જાય. પણ પ્રમુખ સ્વામી મહારાજની પાસે તમે જુઓ તો વકીલે એમની સલાહ લેવા આવે, એન્જિનિયરે એમને પૂછવા આવે, ડૉક્ટર પણ એમને પૂછવા આવે, હળ ચલાવનારો ખેડૂત એમની પાસે આવે, રોકેટ ઉડાડનારો વૈજ્ઞાનિક એનો પ્રશ્ન લઈને આવે, એમની પાસે આદિવાસી પણ આવે, એમની પાસે અમેરિકાનો રહેવાસી પણ આવે. તો આટલી બધી વિવિધતાવાળી વ્યક્તિઓ પોતાના પ્રશ્નો રજૂ કર્યા છે. બધા એન્જિનિયરો જ આપણી આગળ પ્રશ્નો લઈને આવતા હોય તો 15-20 પ્રશ્નો બધું ખ્યાલ આવી જાય કે બધા આવા જ આવવાના પ્રશ્નો. એવી રીતે અમુક ડૉક્ટર જ પ્રશ્ન લઈને આવતા હોય તો ખબર પડી જાય કે આ પ્રકારના પ્રશ્નો આ લોકોને આવવાના, કારણ કે આ વર્ગ આવો છે. પણ સ્વામીશ્રી પાસે આટલી બધી વ્યક્તિઓએ પોતાના પ્રશ્નોનું સમાધાન મેળવ્યું છે એટલું નહીં, પણ આવી જુદી જુદી પ્રકારની વ્યક્તિઓ અને જુદી જુદી પ્રકારની વ્યક્તિઓના જુદા જુદા પ્રશ્નો પાછા. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા અને બપોરે આરામ કરવા માટે ઊભા થયા, તે એક ફાળિયું વીટીને હરિભક્ત આવ્યા, ખેડૂત હતા. સ્વામીને કહ્યું, સ્વામી મારે કૂવો કરવો છે ખેતરમાં, કઈ જગ્યાએ મારે કૂવો કરવો એ તમે મને કહો. સ્વામી કે કૂવો કરવો એમને એમ કેમનું કહી શકાય, કે આમ ખેતરનો ઢાળ કઈ બાજુ છે, કેટલા વીઘા જમીન છે, એ બધું જોવું પડે. કે નકશો બક્ષો લઈ આવો તો આમ બધું જમીન જોઈ ઢાળ વગેરે જોઈને માર્ગદર્શન આપી શકાય. ત્યારે ખિસ્સામાંથી નકશો કાઢ્યો. નકશો શું? ચોખંડું કરેલું ખાલી, કે સ્વામી આ મારું ખેતર છે, આમાં તમે ટપકું કરી આપો, મારે કૂવો ક્યાં કરવો? તો આવી પ્રકારનો પ્રશ્ન લઈને પણ સ્વામી પાસે લોકો આવે કે ખેતરની અંદર કૂવો કઈ જગ્યાએ કરવો. ભાવનગરમાં એક હરિભક્ત આવેલા, હરિભક્ત નતા પણ બહારના મુમુક્ષુ, કે મારા સ્વામી માથામાં વાળ નથી ઉગતા, શું કરવું? એટલે આના માટે ડૉક્ટર પાસે જવાનું હોય. પણ બધાને વિશ્વાસ છે કે ભાઈ સ્વામી પાસે જઈશું તો કંઈક માર્ગદર્શન. આવી પ્રકારના પ્રશ્ન, મારે સ્કૂટર લેવું કે ટેમ્પો લેવો, એ પ્રકારનો પણ પ્રશ્ન સ્વામી આગળ આવે છે. રાજકોટમાં એક હરિભક્ત આવ્યા ગયા, મારા છોકરા લીલા ઝાડા થાય, શું કરવાનું? કે આવી પ્રકારના બધા પ્રશ્નો. અને એની સાથે તમે જુઓ તો મોટા મોટા પ્રધાનો હોય, રાજકારણીઓ હોય, એ પણ સ્વામી આગળ પોતાના પ્રશ્નો લઈને આવતા હોય છે. એન્જિનિયરો, ડૉક્ટરો આવે, કહેતા કે જીવનની અંદર આટલા બધા વિવિધ પ્રશ્નો જેમણે સાંભળ્યા છે, આટલા બધા વ્યક્તિઓને જેમણે સાંભળ્યા છે, આટલી જુદી જુદી પ્રકારની વ્યક્તિઓને જેમણે સાંભળ્યા છે, અને દરેકને સંતોષકારક સમાધાન આપ્યું છે. પાછું દરેકને સંતોષકારક સમાધાન. આજે આપણને એક પ્રશ્ન થયો, આપણે સ્વામી બાપાને પૂછ્યો, 2 વર્ષ પછી પ્રશ્ન થાય તો આપણે વળી પાછા સ્વામીને પૂછવા જઈએ છીએ. તો દરેકને વિશ્વાસ છે કે આ પુરુષ જે સમાધાન આપે છે આપણા માટે સચોટ હોય છે, એ આપણને જે કરવાનું કે જે આપણા હિતમાં હોય છે એવો દરેકને વિશ્વાસ આવે છે. બાકી જો સંતોષકારક સમાધાન ન મળતું હોય, પ્રશ્નનો ઉકેલ ન મળતો હોય, કોઈ બીજી વાર પૂછવા આવે? એકવાર તમે ડૉક્ટર જોડે ગોળી લેવા ગયા હોય ને તમારો તાવ 101 ડિગ્રી હોય, ગોળી લેવાથી 103 ડિગ્રી થઈ જાય, તો ભાઈ એના દવાખાના પગથિયાં કોઈ દિવસ ચડે માણસ? જે એન્જિનિયર પાસે મકાન બંધાયું હોય અને વાસ્તુ પહેલાં હેઠું પડ્યું હોય, એ એન્જિનિયરને પછી કોન્ટ્રાક્ટ સોંપાય ફરી? જે વકીલ પાસે આપણે કેસ લઈ ગયા હોય, ઘર વખરી વેચવાનો વારો આવ્યો હોય, એને પછી કોઈ પોતાનો કેસ ફરી સોંપે? તો સ્વામી પાસે વ્યક્તિઓ વારંવાર પાછું સમાધાન લેવા જાય છે. એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે સ્વામીશ્રી જે ઉકેલ બતાવે છે એ ઉકેલ એમના જીવનમાં લાભદાયી નીવડે છે. તો આવી પ્રકારના એક અનુભવી પુરુષ આપણને મળ્યા છે, આવી પ્રકારના એક સંત આપણને મળ્યા છે, એને જીવનની રજે રજની ખબર છે. પ્રમુખ સ્વામી મહારાજ આપણને નિયમનની જે વાત કરે છે હિમાલયની ગુફામાં બેસી નથી કરતા.
આપણા કરતાં પણ એમણે સંસારને વધારે જાણ્યો છે. આપણા કરતાં પણ સંસાર જે પડે પડે કરવટ બદલે છે એનો એમને વધારે અનુભવ છે. આપણી આંખે તો હજી 25 વર્ષથી જ આ જગત જોયું છે, એમની આંખ તો 85 વર્ષથી આ દુનિયાને જોતી આવી છે. આપણી આંખોએ તો ખાલી 25-50 સંબંધીઓના જીવન જોયા છે. પ્રમુખ સ્વામી મહારાજની આંખે તો 45 લાખ કરતાં વધારે વ્યક્તિઓના જીવનના પ્રશ્નોને જોયા છે. આપણી આંખોને તો આપણી શેરી, આપણું આણંદ, બહુ આપણો જિલ્લો, એનાથી વધારે ખબર નથી. પ્રમુખ સ્વામી મહારાજની આંખો તો 50 દેશમાં ફરી વળી છે. એ પુરુષ જે આપણને કરવાનું કહેતા હોય એ કેટલી નક્કર વાત હોય, એ કેટલું સચોટ સમાધાન હોય. કેનેડાના સોલિસિટર જનરલ, જેમ આપણે ભારતમાં એટર્ની જનરલ હોય છે, એમ કેનેડાના સોલિસિટર જનરલ મિસ્ટર બોબ કપલાન, એણે પ્રમુખ સ્વામી મહારાજ માટે કહેલું કે યુ હેવ ધ વેલિડ આન્સર્સ ટુ ધ લાઈફ્સ ટફેસ્ટ ક્વેશ્ચન, કે જીવનના કઠિનમાં કઠિન પ્રશ્નોના તમારી પાસે સચોટમાં સચોટ જવાબ છે. તો આવા ગુરુ આપણને મળ્યા છે, માટે એમના નિયમનમાં રહેવું એ આપણા હિતમાં છે, માટે એમના સંયમના આદેશો પ્રમાણે જીવન જીવવું એ આપણા હિતમાં છે. તો આવા પ્રગટ ગુરુવરીનો આપણને યોગ છે. તો ભલે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 85 વર્ષની છે, આપણી 25 વર્ષની છે, પણ આપણા કરતાં એ વધારે જાણે છે, માટે એમના નિયમનને આપણે પાળવાનું છે. તો 25 વર્ષના યુવાન ઉપર 85 વર્ષના પ્રમુખ સ્વામીનું નિયમન શા માટે? કારણ કે આપણા કરતાં વધારે અનુભવી છે, એ આપણા કરતાં વધારે સારું જાણે છે. આપણું ગાંધીનગરમાં જ્યારે અક્ષરધામ એ બંધાતું હતું ત્યારે મિસ્ટર દશરથભાઈ કરીને એક આર્કિટેક્ટ, એમની સેવાઓ આપણે શરૂઆતના વર્ષોમાં લીધેલી. એ દશરથભાઈ બધા સંતો જે કામકાજમાં સંકળાયેલા એમને વાત કરતા કે અમે જ્યારે અમારી કોલેજમાં ભણવા ગયા ત્યારે પહેલો જ વર્ગ ચાલતો હતો, એની અંદર અમારા સાહેબે અમને એવી વાત કરેલી કે તમે બધા અહીંયા કોલેજમાં ભણવા માટે આવ્યા છો, જો તમે તમારી રીતે ચાલશો, તમારી રીતે ભણશો તો આ તમારો કોલેજમાં પહેલો જ દિવસ છે એમ તમે સમજજો. પણ હું કહું એમ તમે જો કરશો, હું સમજાવું એ પ્રમાણે જો તમે સમજશો તો તમે જાણજો કે તમારું આ કોલેજમાં 20મું વર્ષ છે. કારણ કે મને આ કોલેજનો 20 વર્ષનો અનુભવ છે. તો હવે પ્રોફેસરના માર્ગદર્શન પ્રમાણે ચાલવું હિતાવ કહેવાય કે નહીં? કારણ કે એને બધું જ ખબર છે આ ક્ષેત્રનું. એમ પ્રમુખ સ્વામી મહારાજે એવી વિભૂતિ છે કે એમને આપણા આ સંસારની બધી જ ગતિવિધિની ખબર છે. કઈ જગ્યાએ આપણને પ્રશ્ન આવશે, એ પ્રશ્નનું શું સમાધાન છે, આપણા જીવનરૂપી માર્ગમાં ક્યાં ખાડો છે, ક્યાં ટેકરો છે, ક્યાં કાંટા છે, ક્યાં કાંકરા છે, ક્યાં બમ્પ આવે છે, બધું જ એમને ખબર છે. તો એ આપણને જે પ્રમાણે આદેશ આપે એ પ્રમાણે જો આપણે ચાલીએ તો કોઈ દિવસ આપણે ભટકીએ નહીં. ભટકતા નથી એવા નાવિક કદી પણ જે પામી શકે ધ્રુવ તણા ઈશારા. અંધારામાં દરિયાની અંદર હોડી ચલાવનારો નાવિક, એની પાસે ધ્રુવનો તારો જ એક હોય છે દિશા નક્કી કરવા માટે. એની સામે જે નજર રાખે એ નાવિક દરિયામાં ભલે એની પાસે નકશો ના હોય તો પણ કોઈ દિવસ ભૂલો ન પડે. એમ આપણે પણ પ્રમુખ સ્વામી મહારાજ રૂપી ધ્રુવ સિતારો છે આપણી સામે, એની સામે નજર રાખીને ચાલીશું તો આપણે કોઈ દિવસ ભૂલા નહીં પડીએ, આપણે કોઈ દિવસ ક્યાંય અટવાઈશું નહીં. એટલા માટે એમના સંયમની અંદર, એમના નિયમનની અંદર રહેવાની એ આપણા માટે ખૂબ એ જરૂરિયાત છે, એ આવશ્યક છે. જિંદગીમાં એટલે અમે ક્યાંય ભટક્યા નહીં, કારણ અમે તારી ગલી સિવાય બીજે ક્યાંય આથડ્યા નહીં. કે જો આપણે પ્રમુખ સ્વામી મહારાજ જે શેરી બતાવે કે આ રસ્તે જાઓ, એ રસ્તે ચાલીશું તો જીવનમાં ક્યાંય આપણે અટવાઈશું નહીં, ક્યાંય અથડાઈશું નહીં અને ક્યારેય અકળાઈશું પણ નહીં. કારણ કે આપણી પાસે એમનું માર્ગદર્શન હશે તો આપણે એમના નિયમનમાં, એમના આદેશ પ્રમાણે જેટલું આપણું જીવન વિતાવીશું એમાં જ આપણી પ્રગતિ છે, ઉર્ધ્વગતિ છે, સલામતી છે, એમાં જ આપણો આનંદ છે. તો આજે મહારાજ અને સ્વામીને આપણે પ્રાર્થના કરીએ કે આ સત્સંગના જે કંઈ આદેશ છે, પ્રમુખ સ્વામી મહારાજની જે કંઈ આજ્ઞા છે એની અંદર આપણે આપણું જીવન એ વિતાવી શકીએ એવું બળ બુદ્ધિ આપણને પ્રાપ્ત થાય, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની